ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે મળી રહ્યા છે. મિત્રો, આજે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ વિશે જોવાના છે. બોર્ડની એક્ઝામની અંદર તમારે વિભાગ ઈ પાર્ટ ઈ ની અંદર 5 માર્ક્સ નો રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે. હવે આ રિપોર્ટ રાઇટિંગમાં આપણે પૂરેપૂરા માર્ક્સ મિત્રો મેળવવા જોઈએ અને ઈઝીલી ઓછી મહેનતે તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. બરોબર? જો થોડુંક ધ્યાન રાખો અને થોડી બુદ્ધિપૂર્વક મહેનત કરેલી હોય અને જો સિસ્ટમેટિક મહેનત તમે કરી તો તમે 5 માંથી 5 માર્ક્સ મિત્રો મેળવી શકશો. તો આજે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તમારે એવું પૂછાશે રાઇટ એ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ, એટલે કે 60 શબ્દોમાં તમારે આ રિપોર્ટ લખવાનો છે. ઓન હાઉ યોર સ્કૂલ સેલિબ્રેટેડ, એટલે કે તમારા સ્કૂલમાં જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે એનો તમારે રિપોર્ટ કરવાનો છે. બરોબર? અને એનો ટોપિક છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. હવે આ રિપોર્ટ રાઇટિંગ તૈયાર કરતા પહેલા તમારે એની અંદર આવતા કોમ્પ્લિકેટેડ અને થોડા ઓકવર્ડ જે સ્પેલિંગો છે એના મીનિંગ્સ તમારે તૈયાર કરવા જોઈએ. તો તમે રિપોર્ટ આખો વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકશો. બરોબર? તો એવા આપણે ઓકવર્ડ સ્પેલિંગો જરા જોઈ લઈએ, થોડી નજર મારીએ. TOTCELEBRATE ટુ સેલિબ્રેટ એટલે ઉજવવું એમ થાય, ઉજવણી. બીજો સ્પેલિંગ છે એન્વાયરમેન્ટ, ENVIRONMENT. એન્વાયરમેન્ટ સ્પેલિંગ થોડો ઓકવર્ડ છે એટલે લખતી વખતે જરા ધ્યાન રાખજો. પર્યાવરણ. ત્યાર પછી છે સેપલિંગ, SAPLING. જુઓ, સ્પેલિંગ નથી, સેપલિંગ છે એટલે ભૂલ ન કરી નાખતા. SAPLING, સેપલિંગ એટલે છોડ. ત્યાર પછી છે પ્લેઝ, TOTPLEDGE. પ્લેઝ એટલે શપથ, પ્રતિજ્ઞા લેવી એમ. પછી છે એક્ઝિબિશન એટલે કે પ્રદર્શન, EXHIBITION. એક્ઝિબિશન એટલે પ્રદર્શન. પછી છે, આમ તો બોલાય પોલ્યુશન અને પોલ્યુશન પણ લખાય છે, એનો ઓરિજિનલ ઉચ્ચાર છે પોલ્યુશન, પણ આપણે બધા સરળતા ખાતર એને પોલ્યુશન બોલીએ છીએ. POLLUTION. પોલ્યુશન એટલે પ્રદૂષણ. બીજું છે પ્રિવેન્ટ, TOTPREVENT. ટુ પ્રિવેન્ટ એટલે રોકવું. પછી છે કંટ્રોલ, TOTCONTROL. ટુ કંટ્રોલ એટલે કાબૂમાં કરવું અથવા કાબુ કહેવાય. પછી છે એક્સપ્લેન, આપણે બોલીએ છીએ એક્સપ્લેન અને લખાય છે એક્સપ્લેન, TOTEXPLAIN. ટુ એક્સપ્લેન એટલે સમજાવવું, એક્સપ્લેન કરવું, સમજાવવું. બરોબર મિત્રો? તો આ હતા આપણા થોડાક આ રિપોર્ટ રાઇટિંગ ની અંદર ઓકવર્ડ સ્પેલિંગો. આ સ્પેલિંગો તમે 5 વાર લખી બરોબર તૈયાર કરી નાખજો અને ત્યારબાદ આ વિડિયો બરોબર ધ્યાનથી 2 વાર એનું ગુજરાતી ટ્રાન્સલેશન સમજી લેજો અને પછી તૈયારી કરજો તો ચોક્કસથી તમને આ રિપોર્ટ આવડી જશે અને ઈઝીલી 5 માર્ક્સ મેળવી શકાય મારી દ્રષ્ટિએ. હવે જુઓ, જૂન 5 is celebrated as the World Environment Day. એટલે કે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. The students of standard 10, આ 10 છે, decided to celebrate this day by planting sapling in the playground. બરોબર? એટલે ધોરણ 10 ના બધા જ વિદ્યાર્થીઓએ
આ દિવસે સ્કૂલના પ્લેગ્રાઉન્ડ એટલે કે મેદાનની અંદર છોડ ઉગાડી અથવા છોડ વાવીને આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. Each student pledged to look after one tree. દરેક સ્ટુડન્ટે એક છોડ ઉગાડ્યો અથવા વાવ્યો. The message was એટલે save the trees and the trees will save you. એટલે એક જ સંદેશો આપવામાં આવ્યો કે જો આપણે વૃક્ષો બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે. An exhibition એટલે પ્રદર્શન was also held in the assembly એટલે કે પ્રાર્થના ખંડ હોલ. એટલે કે પ્રદર્શન આ જે વિશ્વ પર્યાવરણ દિવસ હતો એના માટે એસેમ્બલી હોલ એટલે કે પ્રાર્થના ખંડની અંદર જે હોલ હતો એની અંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. The topic was એમાં જે એનો ટોપિક હતો કે જે આપણે મેઈન વસ્તુ કઈ હતી એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ઇન સિટીઝ એટલે કે શહેરોની અંદર પર્યાવરણમાં જે મુશ્કેલીઓ ઊભી થાય છે એના વિશે ચર્ચા કરવાની હતી. There were charts and models which showed the cases of air, water and noise pollution and how we can prevent or control it. અહીંયા શું કહે છે there were chart એટલે કે ત્યાં એસેમ્બલી હોલ ની અંદર ચાર્ટ ગોઠવવામાં આવ્યા હતા મોટા અને મોડલ ગોઠવવામાં આવ્યા હતા કે આપણે મોટી મોટી સિટીઓ શહેરોની અંદર પર્યાવરણમાં કયા કયા કારણોસર પ્રદૂષણ થાય છે અને એ પ્રદૂષણ જે હવાનું પ્રદૂષણ છે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ વોટર એટલે કે પાણીનું પ્રદૂષણ અને નોઇઝ એટલે કે અવાજનું પ્રદૂષણ કયા કારણોસર થાય છે અને એમાં આપણે કઈ વસ્તુથી એને અટકાવી શકાય એના ચાર્ટ અને મોડેલ ગોઠવેલા હતા. The students explained the bad effect of environmental pollution. જુઓ શું કહે છે the students explained એટલે કે વિદ્યાર્થીઓએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા કે જેમાં પર્યાવરણમાં જે બેડ ઇફેક્ટ એટલે કે ખરાબ અસરો થાય છે એના વિશે રજૂઆત કરી હતી. બરોબર. તો આ હતો આપણો રિપોર્ટ રાઇટિંગ. એટલે આની અંદર તમારે આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની કે ક્યાંય સ્પેલિંગ મિસ્ટેક ન થાય, બીજું ગ્રામેટિકલ ક્યાંય ભૂલ ન હોવી જોઈએ અને સાથે સાથે તમારા હેન્ડ રાઇટિંગ્સ પણ ખૂબ જ સરસ હોવા જોઈએ. મિત્રો આ ઉપરાંત આપણે ધોરણ 10 અંગ્રેજીમાં બોર્ડની એક્ઝામ માટેના ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે આપણે વિડિયો બનાવી દીધા છે. એ તમે બધા જોયા હશે અને ન જોયા હોય તો તમે જરા જોઈ પણ લેજો. બીજું આ એન્વાયરમેન્ટ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે જે રિપોર્ટ લખતા હોય ત્યારે તમે જે ઉજવ્યો છે એના વિશે લખવાનું છે કે એટલે કે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. ધોરણ 10 ના બધા વિદ્યાર્થીઓએ અમે નક્કી કર્યું કે આપણે સ્કૂલની અંદર મેદાનમાં વૃક્ષો વાવી અને આ દિવસ આપણે ઉજવ્યો. બરોબર. અને સાથે સાથે અહીંયા જુઓ દરેક સ્ટુડન્ટે એક વૃક્ષ વાવ્યું. પછી બધાએ સ્લોગન એટલે કે અહીંયા શું કહે છે જુઓ the message was એટલે કે આના ઉપરથી એક મેસેજ આપવામાં આવ્યો કે જે વૃક્ષો ને આપણે સાચવીશું તો વૃક્ષો આપણને સાચવશે. પછી એસેમ્બલી હોલ ની અંદર આ એક્ઝિબિશન એટલે કે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું કે જેની અંદર એમાં ટોપિક હતો કે પર્યાવરણ બચાવો અને પર્યાવરણ કયા કારણોસર થાય છે એના વિશે બધા મોડલ અને ચાર્ટ ગોઠવવામાં આવ્યા હતા. સાથે સાથે જે શહેરોની અંદર પર્યાવરણ પ્રદૂષણ થાય છે
એ પર્યાવરણ પ્રદૂષણ કયા કારણોસર થાય છે અને એમાં કઈ સાવચેતી લઈ શકાય એના વિશે ચર્ચા પણ થઈ. સાથે સાથે ધ સ્ટુડન્ટ એટલે કે બધા વિદ્યાર્થીઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. શેના માટે? કે પર્યાવરણમાં મોટાભાગે ખરાબ અસરો કઈ છે, કયા કારણોસર થાય છે અને એમાં કઈ કઈ સાવચેતીઓ કરી શકાય. બરોબર મિત્રો, તો આ હતો આપણો વિશ્વ પર્યાવરણ દિવસ. બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે સહેજ પણ લિબરલ લીધા વિના તમે તૈયાર કરી નાખજો, જેથી કરીને તમે બોર્ડમાં 5 માંથી 5 માર્ક સરળતાથી મિત્રો મેળવી શકો. તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક અગત્યના રિપોર્ટ રાઇટિંગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.